નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે મળી ગયા છીએ સરસ્વતી ટ્યુશન ક્લાસીસમાં. તો આજે આપણે એક બીજું ચેપ્ટર લઈ જે આપણે પહેલી સિરીઝ ચાલુ કરી. પહેલા વિડિયોમાં કીધું કે ગણિતની ગોળી સમાંતર શ્રેણીની અંદર વાત કરી કે ભાઈ કેટલા સૂત્ર પૂછાય શું કરો તો પરીક્ષામાં પાસિંગ સુધી પહોંચાય. તો એવું જ એક બીજું મોસ્ટ આઈએમપી અને દરેક પરીક્ષામાં પૂછાતું એવું ચેપ્ટર એટલે કે સંભાવના. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ 14 સંભાવના. તો કે સાહેબ આ સંભાવના પહેલા તો કેટલા ગુણનું છે અને કયા પ્રશ્નો પૂછાય આપણે એની વાતો કરીએ. તો વિભાગ A ની અંદર 3 ગુણ છે, મતલબ એક ગુણના વિભાગ A માં કેટલા પ્રશ્નો પૂછાય છે? 3 પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ વિભાગ C માં 3 ગુણમાં કેટલો દાખલો આવશે? 1. એટલે કે વિભાગ C ની અંદર 3 ગુણનો ફરજિયાત 1 દાખલો આવશે. અને વિભાગ D ની અંદર કેટલા ગુણ છે? 8. તો 8 ગુણ મતલબ કે 4 ગુણના કેટલા દાખલા પૂછાય છે? 2. એમ કરી અને આ ચેપ્ટર કુલ કેટલા ગુણનું સાહેબ? 14 ગુણનું ચેપ્ટર. સંભાવના સાહેબ એક ચેપ્ટર કરો અને 14 ગુણ મળે. અને સાહેબ સહેલામાં સહેલું એક વખત તમે શબ્દોને ઓળખી જાવ કે ભાઈ કઈ જગ્યાએ કેટલો શબ્દ મૂકવાથી મતલબ કે એક જ સૂત્ર ઉપર આધારિત આખું ચેપ્ટર અને પરીક્ષાની અંદર પૂછાવતું અને તમારા ગણિતની અંદર સ્કોર અપાવતું એવું ચેપ્ટર એટલે કે સંભાવના 14 ગુણનું ચેપ્ટર. વિભાગ A માં 3 માર્કનું, વિભાગ B માં 3 ગુણ અને વિભાગ D માં 8 ગુણ. તો સાહેબ શું સંભાવના કરીએ એટલે કે શું કરીએ તો 14 ગુણ આવે. તો આપણે એવી જ વાતો કરવી છે કે જે 14 ગુણ તમને રોકડા અપાવે અને કેટલું યાદ રાખવાથી કે શું કરવાથી 14 ગુણ મળે એની વાતો કરીએ. તો સૌથી પહેલા સંભાવનાની વ્યાખ્યા 1975 માં પિયર સિમોન લાપ્સાએ આપી હતી. એટલે કે આ જે સંભાવના રહી એની વ્યાખ્યા કયા કોના દ્વારા આપવામાં આવી હતી? પિયર સિમોન લાપ્સા દ્વારા. અને કઈ સાલમાં? તો કે ઈસવીસન 1975 માં. સાહેબ પહેલો પ્રશ્ન યાદ રાખજો કે સંભાવનાની વ્યાખ્યા કોણે અને ક્યારે આપી હતી? તો શું લખશું આપણે બધા? 1975. શું નામ કીધું આપણે વૈજ્ઞાનિકનું? પિયર સિમોન લાપ્સા. યાદ રાખશું ફરી એક વખત શું નામ? પિયર સિમોન લાપ્સા. કઈ સાલમાં આપી હતી સાહેબ? 1975. તો ફરી એક વખત પ્રશ્ન પૂછે કે સંભાવનાની વ્યાખ્યા કોણે અને ક્યારે આપી હતી? 1975 પિયર સિમોન લાપ્સા. સાહેબ બીજો પ્રશ્ન આપણો કે કોઈ પણ ઘટનાની A ની સૈદ્ધાંતિક સંભાવનાને P of A વડે દર્શાવાય. સાહેબ શેના વડે દર્શાવાય? P of A. એટલે કે સંભાવનાની અંદર કોઈ પણ ઘટના ઘટે તો સૌથી પહેલી ઘટના ઘટે તો એને આપણે શેના વડે દર્શાવશું સાહેબ? P of A વડે. એટલે કે P of એટલે માટે કીધું કે કોઈ પણ ઘટના A ની સૈદ્ધાંતિક સંભાવના હંમેશા શેના વડે દર્શાવાય? P of A વડે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ કે ચોક્કસ ઘટનાની સંભાવના એક છે મોસ્ટ ટાઈપનો પ્રશ્ન. ખાલી જગ્યામાં એટલે કે 3 ગુણના પ્રશ્નમાં 1 માર્કમાં આવે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી સાહેબ? 2. ચોક્કસ ઘટનાની સંભાવના એટલે કે અશક્ય ઘટનાની સંભાવના 0. 2 માંથી એક પ્રશ્ન આવે. તો ચોક્કસ ઘટનાની સંભાવના કે તો સાહેબ શું યાદ રાખશું આપણે બધા? A. અને અશક્ય ઘટનાની સંભાવના કે તો 0. 2 માંથી એક ગુણનો પ્રશ્ન સાહેબ વિભાગ A માં અહીંયા આવશે. અને ત્રીજો પ્રશ્ન અહીંથી પૂછે કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની જ વચ્ચે હોય સાહેબ. શેની વચ્ચે હોય? 0 થી 1 ની વચ્ચે. તો આપડા 3 પ્રશ્ન મોસ્ટ આઈએમપી સાહેબ. પહેલો પ્રશ્ન ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. અને કોઈ પણ સંભાવનાની ઘટના શેની વચ્ચે હોય સાહેબ? 0 થી 1. તો ઘણા બધાને સાહેબ એવો પ્રશ્ન થાય 0 થી 1 ની વચ્ચે મતલબ શું સાહેબ? તો કોઈ પણ તમે સંભાવનાનો દાખલો ગણો અને એ દાખલાની અંદર છેલ્લે જવાબ એટલે કે ભાગાકાર કરો તો 0 થી મોટો જ આવે સાહેબ. શેનાથી મોટો આવે? 0 થી મોટો. અને એ જવાબ હંમેશા
1 થી નાનો જ આવે. શેનાથી નાનો આવે? 1 થી નાનો. એટલે કે કોઈ પણ સંભાવનાની ઘટના એટલે કે સંભાવના રહી એ 0 થી 1 ની વચ્ચે જ હોય. કહેવાનો મતલબ દાખલા તરીકે કે કોઈ પણ જવાબ હોય 0.1 હોય 0.5 હોય 0.6 હોય 0.8 હોય કોઈ પણ સંભાવના માઈનસમાં આવશે નહીં. માટે કીધું કે 0 થી મોટી અને 1 થી નાની. મતલબ કે કોઈ પણ 1.1 1.2 એવી હોઈ શકે નહીં. એટલે કે 0 થી મોટી અને 1 થી નાની. તો આપણે બધા યાદ રાખશું કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા શેની વચ્ચે છે સાહેબ? 0 થી 1 ની વચ્ચે. તો ફરી એક વખત સાહેબ પહેલો પ્રશ્ન સંભાવનાની વ્યાખ્યા કઈ સાલમાં આપવામાં આવી હતી? 1975. બીજું સાહેબ બીજો પ્રશ્ન કે સંભાવનાની વ્યાખ્યા કયા વૈજ્ઞાનિકે આપી હતી? સાહેબ બીજો પ્રશ્ન કે કોઈ પણ ઘટના એની સૈદ્ધાંતિક સંજ્ઞા શેના વડે દર્શાવાય? બીજો પ્રશ્ન ચોક્કસ ઘટનાની સંભાવના અશક્ય ઘટનાની સંભાવના અને કોઈ પણ ઘટનાની સંભાવના શેની વચ્ચે હોય સાહેબ? આટલું સાહેબ રેડી. આગળ વાત કરીએ કે પ્રયોગના તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? એટલે કે કોઈ પણ પ્રાથમિક ઘટનાઓ હોય જેટલી ઘટના હોય ની તમામ ઘટનાનો સરવાળો કરો તો કેટલો થાય સાહેબ? એક જ થાય, વધે નહીં ઘટે નહીં. એટલા માટે કહે કે પ્રયોગના તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે? 1. તો આટલા પ્રશ્નો યાદ રાખજો. ગમે તે પ્રશ્ન પૂછાય કે ભાઈ સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી? તો કે પિયર સિમોન લાપ્સાએ. કઈ સાલમાં આપી હતી સાહેબ? 1975 માં. ચોક્કસ ઘટનાની સંભાવના અશક્ય ઘટનાની સંભાવના અને કોઈ પણ ઘટનાની સંભાવના શેની વચ્ચે હોય? અને બીજું કીધું કે ભાઈ પ્રયોગના તમામ સરવાળાની શું આવશે? પ્રાકૃતિક એટલે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 હોય. આગળ જોઈએ. સિક્કો એક વખત ઉછાળતા પરિણામો h થી મતલબ આપણે બધા સિક્કો જોયો કે સિક્કા ઉછાળવાના બે પરિણામ હોય સાહેબ, હેડ અને ટેલ. એટલે અથવા આપણા ગુજરાતીમાં રાજા અને કાંટો આપણને યાદ આવવું રહે સાહેબ. અથવા સાપ અને કાંટો પણ કહેતા હોય તો આપણને જે રીતે યાદ રહે એ રીતે સાહેબ. સિક્કો ઉછાળવાના કુલ પરિણામ કેટલા મળે? 2. એટલે કે h અને t બે પરિણામમાંથી કોઈ પણ એક સંભાવના બને. કા સાપ સિક્કો ઉછાળો તો કા સંભાવનામાં સાપ મળે અથવા તમને કાંટો મળે. એવી જ રીતે આપણે પરીક્ષા આપવાના છે તો પરીક્ષાનું બે જ પરિણામ છે, કા આપણે પાસ થઈશું અને કા ના પાસ. પરીક્ષા આપશું એટલે કંઈક તો પરિણામ મળશે સાહેબ, પાસ અથવા ના પાસ. તો એવી જ રીતે વાત કરી કે ભાઈ સિક્કો એક વખત ઉછાળો, સિક્કાને એક વખત ઉછાળો તો એના કુલ પરિણામ કેટલા હોય? 2. અને બે પરિણામમાંથી મળે કેટલું પરિણામ? 1. તો તમારું સાંભળજો. દાખલા તરીકે બે પરિણામ મળે એટલે કે સિક્કો ઉછાળ્યો તો મને સાપ મળે તો આપણા માટે પહેલું જ આપણું સંભાવનાનું સૂત્ર આવું બને કે ભાઈ P of A બનાવે શું લખશું? ઉદ્ભવવાના પરિણામો છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ. તો ઉદ્ભવવાના પરિણામો કેટલા છે કે સિક્કો ઉછાળવી તો બે માંથી ગમે એક જ પરિણામ ઉદ્ભવવા